નમસ્કાર મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે કોઈ એક સંખ્યાનો 0.4 ભાગ બીજી સંખ્યાના 0.06 ભાગ બરાબર થાય છે તો સંખ્યાઓનો ગુણોત્તર શોધો. હવે અહીંયા તમને એવું આપેલું છે કે એક સંખ્યાના 0.4 ભાગ એટલે અહીંયા પહેલી સંખ્યા ધારી લઈએ કે x છે અને એનો 0.4 ભાગ એટલે એના છેદમાં 0.4 આપણે લખી શકીએ. બરાબર કોના થાય છે? તો બીજી સંખ્યાના 0.06 ભાગ બરાબર થાય છે. તો બીજી સંખ્યા આપણે ધારી લઈએ કે y છે અને આનો 0.06 ભાગ કરીએ એ પહેલી સંખ્યાના 0.4 ભાગ બરાબર થાય છે. તો કન્ડિશન જે રકમમાં આપેલી છે એ પ્રમાણે કરીએ તો આ પ્રકારની થાય. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો સંખ્યાઓનો ગુણોત્તર લાવવા માટે આપણે x ના છેદમાં y ને લાવી દઈએ. તો અહીંયા આ રીતે બને, x ના છેદમાં y આવી જાય, અહીંયાથી y નીચે લાવીએ તો આ 0.4 જે છે એ અહીંયા y ની જગ્યાએ ઉપર આવી જાય. તો x ભાગ્યા y બરાબર શું થાય? તો 0.4 ભાગ્યા 0.06. અહીંયા x ભાગ્યા y એટલે કે x જેમ y આપણે ગણી શકીએ અથવા તો બે સંખ્યાઓનો ગુણોત્તર ગણી શકીએ. બરાબર, તો એનું સાદુરૂપ આપીએ તો જવાબ શું આવે છે એ જોઈએ. અહીંયા 0.4 ને આપણે આવી રીતે લખી શકીએ 4 ના છેદમાં 10 અને 0.06 ને આપણે 6 ના છેદમાં 100 લખી શકીએ. જે છેદમાં 100 આવે છે એને આપણે ઉપર ગુણાકારમાં લખી દઈએ. હવે સાદુરૂપ આપીએ તો અહીંયા એક એક 0 ઉડી જાય. 4 ગુણ્યા 10 કરીએ તો 40 થાય. 40 ભાગ્યા 6 વધે. અહીંયા 40 ના છેદમાં 6 આનું આપણે ટૂંકું રૂપ આપીએ તો બંનેને 2 વડે ભાગી દઈએ તો જવાબ મળે છે 20 ના છેદમાં 3. અથવા તો ગુણોત્તર તરીકે લખીએ તો 20/3 આપણો ગુણોત્તર અહીંયા બને છે. બરાબર, ઓપ્શનમાં અહીંયા જવાબ આપેલો છે 3/20. રકમમાં જો એવી ચોખવટ કરી હોય કે પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે શું થાય એવું ઉલ્લેખ કર્યો હોય કે પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો, તો આપણે 20/3 લખી શકાય. બરાબર, પણ અહીંયા એવી કોઈ ચોખવટ કરેલી નથી કે સંખ્યાઓનો ગુણોત્તર શોધવાનું કીધું છે, તો આપણે 20/3 અથવા તો 3/20 બંનેમાંથી જે ઓપ્શનમાં આપ્યું હોય એ લખી શકીએ. બરાબર, તો અહીંયા ઓપ્શન પ્રમાણે આપણો ઓપ્શન નંબર એ સાચો જવાબ બની જાય છે.